તો મિત્રો આજે ફરી એકવાર અકબર અને બિરબલની જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ, તો એન્ડ સુધી બનાવી રહેજો. સ્ટોરીનું ટાઇટલ છે સૌથી મોટો ભિખારી કોણ. તો ચાલો શરૂ કરીએ અકબર બિરબલની કથા. સૌથી મોટો ભિખારી કોણ. એક દિવસ અકબરને અચાનક વિચાર આવ્યો. તેઓ દરબારમાં બોલ્યા, બિરબલ, આપણા રાજ્યમાં સૌથી મોટો ભિખારી કોણ છે? દરબારીઓએ જુદા જુદા નામ સૂચવ્યા, પરંતુ બિરબલ શાંતિથી ઊભા રહ્યા. અકબર બોલ્યા, બિરબલ, તું રોજ બુદ્ધિ બતાવે છે, હવે કહે સૌથી મોટો ભિખારી કોણ? બિરબલ બોલ્યા, મહારાજ, જવાબ આપવા પહેલાં મને 3 દિવસની છૂટ આપો. અકબર સંમત થયા. પ્રથમ દિવસ ગરીબોની વચ્ચે બિરબલ ભિખારીઓની વસાહતમાં ગયા. એક એકને મળી પૂછ્યું, તમે શું ઈચ્છો? કોઈ કહે પૈસા, કોઈ કહે રોટલી, કોઈ કહે છત, પણ દરેકની આંખોમાં પૂરતું મળ્યા પછી થંભી જવાની ઈચ્છા હતી. બિરબલ મનમાં બોલ્યા, આ લોકો ભિખારી છે, હા, પણ તેમને જરૂર પડે એટલું માંગે છે. બીજો દિવસ વેપારીઓની વચ્ચે બિરબલ બજારમાં ગયા. મોટા વેપારીઓ પાસે પૂછ્યું, તમે શું ઈચ્છો? કોઈ કહે વધારે વેપાર, કોઈ વધારે નફો, કોઈ વધારે દુકાન. બિરબલને એક વાત સમજાઈ, તેઓ પાસે બધું હતું, પણ વધુની લાલચ ક્યારેય પૂરી થતી ન હતી. ત્રીજો દિવસ રાજમહેલમાં પરીક્ષા. ત્રીજા દિવસે બિરબલ સીધા અકબર પાસે ગયા. મહારાજ સિંહાસન પર બેઠા હતા, પરંતુ થોડી ચિંતા દેખાતી. બિરબલે પૂછ્યું, મહારાજ, તમે શું ઈચ્છો? અકબર બોલ્યા, મારો રાજ્ય વધુ વિશાળ બને, મારા લોકો વધુ સુખી બને, મારું નામ વધુ મહાન બને. બિરબલ સ્મિતથી બોલ્યા, મહારાજ, આજ તો ભિખારીની ઓળખ છે. અકબર ચોંકી ગયા. શું હું ભિખારી? કેવી રીતે? બિરબલ નમ્રતાથી બોલ્યા, ભિખારી તે નથી જેને કંઈ નથી, ભિખારી તે છે જેને કેટલું પણ મળી જાય છતાં વધુની આશા છોડતો નથી. ગરીબ ભિખારી માત્ર રોટલી માંગે છે, વેપારી નફો માંગે છે, પરંતુ તમે પૂરો વિશ્વ માંગો છો. બિરબલ બોલ્યા, આથી રાજ્યનો સૌથી મોટો ભિખારી મહારાજ તમે જ છો. અકબર થોડું વિચારમાં પડ્યા, પછી હસ્યા અને બોલ્યા, બિરબલ, તું સચ્ચાઈ હસતા હસતા કહી જાય છે, અને એ જ તારી મહાનતા છે. મોરલ સંદેશ: જે પાસે બધું હોય પણ છતાં વધુની ઈચ્છા હોય તે સચ્ચા અર્થમાં ભિખારી છે. સંતોષ જ જીવનનું સૌથી મોટું ધન છે. લાલચ જેટલી વધે, સુખ એટલું ઓછું થાય. તો મિત્રો, આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે. તો ફરી મળીએ એક નવી જોરદાર સ્ટોરી લઈને.